મને તૈયાર થવાનું કહેતા હતા કે બધું હંચેરી નાખીએ. મેં તો હંચેરી નાખ્યું પણ એ ચિંટુ નો ફોન આવ્યો છે ક્યાં મળ્યો પારિયા કરી આવ્યો તો હજુ ચમ તૈયાર થઈ નહીં. તમારે કપડા હું પહેરવાના હતા અને વાહણો તો વાના હતા. તમે પાછા ખાધા વગર તો મારા લાભવાનું કરવાનું હતું. તો તમે મોડું કર્યું, તમને શરમ ના આવે? તારો કાકો ઓલાના તા પારિયા વાળા જતો આપડે બાકી હતા થોડા. એમને નવાઈ એક જ બકરી થોડી બધા શું ખાતા. પણ તમારા ઘરે બેઠા બેઠા થોડું કામ કરવાનું હોય તો તમે તોડી નહીં શકતા આટલું. હા, તોડવાનું હોય પણ તમને ટાઈમ ની કિંમત જ નથી. તને ખબર પડવી જોઈએ કે તને હવાનું કીધું તું રાતે તને કીધું કે તું તૈયાર થઈ રહેજે વહેલા. તો હજુ તૈયાર થઈ રહી નહીં. અરે હું તૈયાર થઈને જ રહી. આ હાડી પહેરી દેખાતી નથી. આની હાડી પહેરાય કેવી હાડી પહેરાય? તમે હારી હાડી તો લાયો નથી મારા માટે. ઘરની અંદર ચેવડો આખો ઢામ ભર્યો હે. ઢામ તને ચેવડી એટલી બધી હાડી લઈ દીધી હતી. ઓહો, 10 વર્ષની જૂની હાડી મારે પહેરવાની અને તમારી હાડી તો હજી ફાટી ગયેલી છે. એટલે એવી હાડી તો મારે થોડી પહેરવાની. તો હરગાઈ હું ફાટી ગઈ હોય તો હાડી નવી લઈ દો ને હાડી. આ જઈ આપણે વિરુગમની બજારમાં તને હાડી લાવી લેવડાવું. હા, 10 વર્ષ પછી હાડી લઈ દેશે. હારું હેડો જશે. હેડો રોટલા બોટલા ઘડી નાખે, થોડું જમી લો. ના, હવે મારે ખાવું નહીં. હવે નહીં ખાવું? નાસ્તો કરીને આવ્યો. હા, તો કોઈ બીજી ખવડાવ્યું તમને? ઓએ ઓહો, ભાગી 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 ભાગીને ખવડાવ્યું. જો આ ઘરના બૈરા મૂકીને બહાર બીજી બૈરી રાખવાનું ખાઈને આવે. એમને મારે શું કરવાનું? પણ તું આ હારી રીતે રાંધતી હોય તો હું બીજે ખાવા જ ના જાઉં. તો શું રાંધવાનું નહીં તો તું પથરા બનાવે છે? પથરા તો હારો, પથરા થઈ તો હારું. પણ તારા તે રોટલામાં ઠેકા નહીં. રોટલા બનાવે તો આમ તો સારા રોટલા હે તારા મોઢા જેવા સારા કરે. રોટલા તો હારા હે. જુઓ મોઢા જેવું સારા રોટલા છે. તમે ખાશો ને? આ કડક લાકડા જેવા રોટલા કોણ ખાને તારી માને ખવડાય. અરે હવે મારે આ ધણી નું શું કરવું? જાતની અત્યારે તું ઓલું પાણી નાખ્યું એવું તું શાક બનાવે હે. તારી માએ તને શું શીખવાડ્યું છે? મારી માએ શીખવાડ્યું છે કે પતિના પગ દબાવવાના અને એમના સેવા ચાકરી કરવાની, રાંધી ડાલવાનો. અત્યાર સુધી પગ દબાઈ નહીં, તે તારી જીભ ચલાવી હે. હવે ઉતાવળ હે, તૈયાર થાવ વેલા હાર. તારા માં ખુદા તારી માએ આટલા નખરા નહીં કરતી. અરે જો હું તૈયાર થઉં છું પણ તમને કહી દઉં છું, મારી માનું નામ તો તમે લેતા જ નહીં. નકે મારે કોઈ તૈયાર થવું નહીં. આ વેલણ જોઈ ને ડાબડી મોઢારા એક મારી નામ તો માનું નામ જેવું ભૂલી ગઈશ. પણ તો તને શરમ આવી જોઈએ. ચાંદનું તને કીધું કે તૈયાર થા. ઉતાવળ આગળ મોડું થાય મારે. મારી માં તો તોય હારી હતી કે તમારી હારે મને પરણાઈ બરાબર. નકે બીજો ડાબડી મોઢારો મારા માટે જોઈને જ રાખ્યો તો અહીંયા પાયરમતું ને તો મારી જિંદગી ચા બગાડી દે. અરે પણ મારા બાપાએ મને જબરજસ્તી તમારી હારે પરણાઈ દીધી કે જાઓ આ ડાબડી મોઢારા હારે. તો હું શું કરું? આ તો ઈ જમાનાની અંદર મને ખબર નથી કે ફોટો બતાવ્યો જ ને તો તારી જેવી લાવે જ નહીં હું. હારું હવે માથા તો પેલો અને હવે તૈયારી કરો. હવે આપણે જવાનું હોય તો હા, હવે નીકળો હાલો હવે. હા, એટલે આ ઠેલો તો ભૂલી ગઈ રાખીશું. ઊંચા ઊંચા બંગલા બનાવો કે પતિદેવ તમે બંગલાનો શું સાસરી નહીં બનાવી બંગલા ક્યાં બનાવે? હું તો તૈયાર થઈ ગઈ હવા નીકળવી. આ શું ફોનમાં જુઓ છો? બીજીના મેસેજો આવે છે? તારી બોનના મેસેજ આવે હે? હા, એટલે હું ઓછી પડી કે મારી બેનની વાહે પડ્યા છો? આ તો શું હે, ફોનમાં એક વિડિયો જોતો તો તું નકરા વેબ ના ખા કર. આ તો મને કીધું કે તમે રીલ જુઓ છો, તમે ફોન જુઓ તો મને એવું લાગ્યું કે તમે છોડીઓને મેસેજો આવતા હશે તમને. હવે મોડું થાય બેસી જા હવે. હા હેડા હવે હરકી બેજે. મેસેજો આવે છે. હવે આટલી ઉંમરે હવે મારે કરવું તું તો ચારનું કરી નાખ્યું હોત. હવે અત્યાર સુધી કરવું હોય તો ચા હું લેવા કરવા બીજી વારનું. આ એકમાં ધરી રહ્યો હું, હવે બીજે ચા કરવા જવું. હે તો કઈ લગન શું જોયો? લગન ના કરાય તમારે. હવે કરીને પસ્તાડો હું, કઈ વાંધો નહીં. હવે બીજી ચર્ચા મૂક.
આપણે વિરુંગામથી હવે ઓલી હાડી લઈને પછી બારોબાર જતા રહી આ તો લગનમાં જલ્દી બાઇક ચાલુ કરો ને અહીંયા બાટુમાં વેરા બીજી બેહીને હલાલ કર મારો પતિ મને ફરવા લગનમાં ઓછી ચશ્મા હવા લાગે છે હે આ ચશ્મા બસમાં પહેરીને તમારે કોને બતાવવાનું છે રાત ઓછી તડકો પડે હે આંખું અંજાય હે એટલે ચશ્મા પહેર્યા હે ઓહો તડકો પડે છે આ વાંદરો ગયડો થાય ને તો ફાર ભરવાનું ના ભૂલે ઈ તો જોઈ લીધું ઈ તો ના ભૂલે લે ના ભૂલે હેડો હવે રસ્તામાં ટાઈમ નહીં કાઢવાની મોડું થઈ છે ઉતાવળ કરે ડોશી બાઈક બંધ પડી ગયું હા તમારા ઘરમાં તો બાઈક બંધ પડી જાય ને બધું બંધ પડી જાય એ દિવસ તમે બંધ ના પડી જતા આ તો બાઈક બગડી જાય તો શું કરું હું ચેક કરું ઉભી રહે તું આય. હા તો તમે હાથે જિંદગી છે ચાલો ચાલો લઈને ઉભી રહે સાઈડ ના ઘડી હા હેવા લઈને ઉભી રે બા ફોન નો ડોહો થઈ ગયો છે ને એનું બાઈક હાવ ડોહા કાતે દીત છે આ પોતે તો પાડા જેવા થયા છો તો ના હોય તો બુલેટ લઈ નાખો ને લા બુલેટે લાવું હે ને હે ને બીજું બે કામ કરવા હે એક છે ને બાઈકે લાવું ને બીજી વહુએ લાવું બે બે હે તમે હે હવે તો હા બીજી બની ગઈ હશે નહીં એટલે તમે આવું કહેતા હશો જોઈ નાખી છે એના ઉપરથી મન ઉતરી ગયો છે મન આ મન તો આખી જિંદગીથી ઉતરી ગયું જાનનો તરા લાવ્યો ને તારનો મારી જિંદગી ઉડી થઈ ગઈ હે મને પહેરવાયો તો તારે તો તું એમ કહેતો હતો કે તું હારી છે રમવા મેળે જેવી છે તુને લગતા જેવી છે અને હવે હું તને આ 80 વર્ષની લાગુ છું લાગે જ છે 80 વર્ષની ડોશી હવે નવી લાવી હે હોલ વાળાની હા જો આ તો ધણી નહીં કહેતા કે દુનિયા દોરંગી તો ધણીએ દોરંગ જ છે ચૂપચાપ ઊભી રહે તો હું બાઈક હમું કરું અરે અમે તો લગ્ન કર્યા તા નહીં તમે મને બોલવા કેની કીધી છે લા બાઈક બગડ્યું હે બાઈક બગડી તો બૈરી બગડે બે બાઈક તો બગડેલો છે અને મારો ધણીએ બગડેલો છે હું શું કહું હું તમે એને તમારા બાઈક હમું કરાવું નહીં હું હમું કરી નાખું પણ તમે સાઈડમાં લઈને પેલા આને વાત કરો શું કે બૈરી બગડી ના પહેલી તો બગડી હે પણ મારું બાઈક એ બગડ્યું છે એટલે તમે ખાલી 5 મિનિટ અને 5 મિનિટ ભરો ના હું બાઈક ને રિપેરિંગ કરી નાખું એ તો સંભાળવામાં તો અમારો ભાઈબંધ હા, એક નંબર સંભાળી હા, તો સંભાળો. એક નંબર સંભાળો. ભરો તો કેવું કી પડે તો તારે દુખી. હા તમારું નામ હું રાખ્યા હે મારું નામ અમારું કઈ કરાવો ને આગુ બાગુ થાય તો થાય હોય તો આગુ કરાવશે હા કઈક વાત બતાવો કઈ ગાડી હોય તો આ તો આખી એરી વાડાપડામાં નીકળી ગયું તમે મારી હારે હાથ વારો કરી લે ને તો એવું કરું સારું હેડ ના હોય આ ડોહર મૂકી દે કાકા અંબારું આને અંબારું હા તો એક કામ કરીએ આપણે બોલો ચાલ અંદર ઘંટા કાલે જ કરી લઈએ ચાલે હું આજે જ કરી લઈએ ને આ તો હેડો આપણે હા જ કરી લઈએ ચાલો આપણે હેડો કે અત્યારે લઈ જાઓ ભાગવા મજા ના નહીં એક કામ કરો તમારો નંબર આલો આપણે ફોન માં હું વાત કરી હા તો મારો નંબર લખો તમે હા બોલો એટલે મોબાઈલ છે તમારી પાસે મારો ફોન ઘરે ભૂલી ગયો હાથમાં લખી નાખો નંબર બોલો 93 13 86 50 72 આ મારો નંબર છે હા અત્યારે એવું હે કે લઈને ભાગવા મજા નહીં અત્યારે નિયમ બદલાઈ ગયા બૈડા રહ્યા ને કાપી જાય ખબર પડે જયારે હું મારા પાસેથી કંટાળી ગયો ત્યારે તમને ફોન કરીશ મને હાથમાં ને ફોન પછી અને આ રૂવાટી બહુ વધી ગઈ હે ચાલો કઈ કરો એ મારો ડોહો મને જિંદગીમાં બ્યુટી પાર્લર માં લઈ જતો ગયો ને સવારે તો નાનું કામ છે મારું કામ હું તો વિરંગામ ને છું મિલી સર મિલી નામ છે મારું જબર લાગે ડુસી તું તો હે હા અરે મારી પાછળ તો 18 વર્ષના છોકરા મારી પાસે ભેળા થયા છે પણ હું આ ગાડીને મૂકીને
બીજા કોઈને હું બોલાવતી જ નથી. કેમ એમ? એ મારો ધણી મારી તરફ એમ થાય છે અને મને ઉપર સારા નાખે છે. પણ તમે સારા છો, તમારે જો ધણી મળ્યો હોત ને તો મને કોઈ અફસોસ નતો. ના ભાઈ ના, મને આ ડોશી નહીં ગમતી. જવાનું હોય તો ગમે જવા કાળો અને જવાનું કાળો કામણગારો હું, મને ડોશી નહીં ગમતી. કોઈ જવાનું હોય તો મને ગમે. અરે ભલે તમને ડોસી ના ગમે, પણ હું તો તમને મારો દલડો દઈ બેઠી છું. હેડો ને લગ્ન કરી લઈએ. પણ આ ડોહાનું શું થાય? અરે ડોહો મુઓ મહાણિયામાં જાય તો મારે શું જોવાનું? તને લગ્ન કરી લઈએ. લે ડોશી એવો દગો ના કરાય. દવા વગર અરે ડોહો મુઓ મહાણિયામાં જાય તો તમે મળી જશો તો ભાવનો ભરતાર મળી ગયો છે. યા ડોશી મેં તને આવી ધારી નથી. તું તો જેમ પવન બદલે એમ આમ બદલી જાય. પવન આમનો તો ઘડીકમાં આમ થઈ જાય. અરે તમે આવું ના કરાય. તને શરમ ના આવે? અરે તમને જોઈને તો મારું એક એક એમ બદલાઈ ગયું છે. થઈ જવા દે ને હવે. અલા રે ને મજા આવી ગઈ 2 મિનિટ. થઈ જાય તારું કામ ચાલુ જ કરી દે. હાલતું નથી. આપણે શું કામે નીકળ્યા? ડોહા તમે મને હેલ્પ કરવા નીકળ્યા. હેલ્પ કરવા. હા હા ફોન કરવાનું ના ભૂલતા હો. એ ઘણું થઈ ગયું, હાલો હવે. આવજો હવે. આવજો આવજો. તમે હારી હાજી મારી ડોશીને, હા? લા ડોશી મને વાતે રલે લીધો. એવું હતું? બધી જૂની વાતો કઈ વાંધો કાઢી નહીં. એ હારું કર્યું, ઘડીક લપ કરી તમારી હારે તો મારું બાઈક હમું થઈ ગયું લો. કઈ વાંધો નહીં. હાલો આવજો, ડોશી, આવજો. આપણે. એ હેડો હવે બાઈક હમું થઈ ગયું તો હા, થઈ ગયું, હમું. હાચવી, તમે એટલી હાચવી હો તો મને કઈ વળતો નતો. હવે જાવ દે હજી મોય જઈએ. કોક મારશે તને, હો, મને લાગે એવું કાઢી નાખ. યાર નંબર મેળાઈ ગયો તો યાર. લઈ જા તો ચાલો, મને તું ખવડાવીશ. આ તો મને લાગે એવું.